વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતના પ્રવચનમાં આપણે બધા ગ્રહસ્થ આશ્રમીએ જાણવા યોગ્ય અત્યંત મહત્વની બાબત પર ચર્ચા કરતા હતા. સમયના અભાવને લઈને એ પ્રવચન મેં ત્યાં જ સમાપ્ત કરેલું હતું. પુનઃ એ જ પ્રવચનને હું અગાડી વધારું છું. તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે. અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો ન પુનંતિ વેદાહ, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. તે જ પ્રમાણે નારદ પુરાણ પૂર્વ વિભાગ 4th અધ્યાયના 21મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત આશ્રમ આચારયુક્તેન પૂજિત સર્વદા હરિ. અર્થાત કે આચારથી ધર્મ પ્રગટ થાય છે અને ધર્મના સ્વામી ભગવાન વિષ્ણુ છે. તેથી જે પોતાના આશ્રમના આચારમાં સંલગ્ન છે તેના દ્વારા ભગવાન શ્રી હરિ હંમેશા પૂજાય છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય પોતાના આશ્રમ ધર્મનું પાલન કરે છે એના દ્વારા ભગવાન શ્રી હરિની પૂજા થાય છે. ચારેય આશ્રમોમાં ગ્રહસ્થ આશ્રમ એ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે એ ગ્રહસ્થ આશ્રમ થકી જ બાકીના 3 આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થા આશ્રમ અને સંન્યાસ આશ્રમનું પોષણ થાય છે. અને એટલે માટે શાસ્ત્રોકારોએ ગ્રહસ્થ આશ્રમને સર્વશ્રેષ્ઠ કહ્યો છે. શાસ્ત્રોકારોએ ગ્રહસ્થ આશ્રમીઓને જે નિયમો બતાવેલા છે, જે આચારો બતાવેલા છે, એ આચારનું જો ગ્રહસ્થ આશ્રમી પાલન કરે તો એ બાકીના 3 આશ્રમ કરતા સર્વશ્રેષ્ઠ થઈ જાય છે. ગયા વખતના પ્રવચનમાં આપણે બધાએ જોયું કે ગ્રહસ્થ આશ્રમીએ કયા કયા આચારો પાળવાના છે તથા એ ગ્રહસ્થ આશ્રમીએ કેવો વેશ પરિધાન કરવાનો છે, કોના ઘરે જવાનું છે, કોના ઘરે જવાનું નથી, કોની સાથે એકાંતમાં પણ નથી રહેવાનું, ઇત્યાદિક વાતો પર આપણે ચર્ચા કરી હતી. પુનઃ એ જ ચર્ચાને આપણે અગાડી વધારીએ છીએ. તો મહાભારતના શાંતિ પર્વ 282મા અધ્યાયના 46મા શ્લોકમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે રજસ્વલાસુ નારીસુ યો વૈ મૈથુનમાચરેત તમેશા યાશતિ ક્ષિપ્રમ વેતુ વો માનસો જ્વરઃ. અર્થાત કે જે પુરુષ રજસ્વલા સ્ત્રીની સાથે સહવાસ કરે છે તેને બ્રહ્મ હત્યા લાગે છે તથા તે નરકમાં જાય છે. ગ્રહસ્થ આશ્રમીએ પોતાની ભાર્યા રજસ્વલા ધર્મની અંદર આવે તો એણે 4 દિવસ પર્યંત એની સાથે સમાગમ નથી કરવાનું. જો ગ્રહસ્થ આશ્રમી રજસ્વલા સ્ત્રીની સાથે સમાગમ કરશે તો જે રજસ્વલા સ્ત્રીએ બ્રહ્મ હત્યા સ્વીકારેલી છે એ બ્રહ્મ હત્યા એ
એનો સમાગમ કરનારાને લાગી જશે અને દેહાંતે એણે નારકી યોનિમાં જવું પડશે. માટે ગ્રહસ્થ આશ્રમીએ ક્યારેય પણ પોતાની ભાર્યા રજસ્વલા અવસ્થામાં આવે ત્યારે એની સામું જોવાનું પણ નથી, એને દૂરથી જ ત્યાગ કરી દેવાની છે. શાસ્ત્રોની અંદર એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ગ્રહસ્થએ કયા સ્થાન પર પોતાની ભાર્યાની સાથે પણ મૈથુન ન કરવું તથા કયા દિવસોમાં કયા કાળમાં એણે પોતાની ભાર્યાનું સમાગમ પણ ન કરવું. જેમ કે વિષ્ણુ પુરાણ તૃતીય અંશ 11મા અધ્યાયના 122મા શ્લોકમાં પરાશર ઋષિ કહે છે કે ચૈત્ય ચત્વર તીર્થેષુ નૈવ ગોષ્ઠે ચતુષ્પથે નૈવ સ્મશાનો પવને સલીલેષુ મહીપતે. અને એ જ વાત કુર્મ પુરાણ ઉપરી વિભાગ 16મા અધ્યાયના 75મા શ્લોકમાં તથા પદ્મ પુરાણ સ્વર્ગખંડ 55મા અધ્યાયના 76મા શ્લોકની અંદર પણ કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રહસ્થે ચૈત્ય વૃક્ષની નીચે, આંગણામાં, તીર્થમાં, પશુશાળામાં, 4 રસ્તા પર, સ્મશાનમાં, ઉપવનમાં અથવા જળમાં કદી મૈથુન નહીં કરવું જોઈએ. આટલા સ્થાનોની અંદર ગ્રસ્થ આશ્રમીએ પોતાની ભાર્યાની સાથે સમાગમ નથી કરવાનો. ચૈત્ય વૃક્ષની નીચે, આંગણામાં, તીર્થમાં, પશુશાળામાં, 4 રસ્તા પર, સ્મશાનમાં, ઉપવનમાં અને પાણીમાં ક્યારેય પણ એણે પોતાની ભાર્યાની સાથે મૈથુનમાં પ્રવૃત્ત નથી થવાનું. તે જ પ્રમાણે વિષ્ણુ પુરાણ તૃતીય ખંડ 11મા અધ્યાયના 124મા શ્લોકની અંદર કહ્યું છે કે પર્વસ્વભિગમો અધન્યો દીવા પાપ પ્રદો નૃપ ભૂવી રોગાવહો નૃણામ અપ્રશસ્તો જલાશય. અર્થાત કે પર્વના દિવસોમાં એટલે કે આઠમ, ચૌદસ, અમાસ, પૂર્ણિમા, સંક્રાંતિમાં સ્ત્રી સંગ કરવાથી ધનનું નુકસાન થાય છે. દિવસે સંગ કરવાથી પાપ થાય છે. પૃથ્વી પર સ્ત્રી સંગ કરવાથી રોગ થાય છે. જળાશયમાં સ્ત્રી સંગ કરવાથી અમંગળ થાય છે. પર્વના દિવસોની અંદર સ્ત્રીનો સમાગમ નથી કરવાનો. એ પર્વના દિવસ છે, આઠમ છે, ચૌદસ છે, અમાસ છે, પૂનમ છે, સંક્રાંતિ છે, આ ઉપરાંત એકાદશી છે, દ્વાદશી છે, એ પર્વના દિવસ કહેવાય છે. એ દિવસે પોતાની ભાર્યાનો સમાગમ નથી કરવાનો. જો એ દિવસમાં પણ પોતાની ભાર્યાનું સમાગમ કરવામાં આવે તો એને ધનનું નુકસાન થશે. દિવસમાં સૂર્યદેવ ઉપસ્થિત હોવાથી અને સૂર્યદેવ એ ગગનતલમાં ઉદિત થતા સાક્ષાત શ્રીમન નારાયણ ભગવાન હોવાથી દિવસે ક્યારેય પણ સ્ત્રીનો સંગ કરવાનો નથી. અન્યથા એ મનુષ્ય પાપથી આવૃત થશે. ભાર્યાની સાથે સમાગમ કરવા માટે પ્રવૃત્ત થાવ, અર્થાત કે ગ્રહસ્થ આશ્રમનું પાલન કરવા પ્રવૃત્ત થાવ ત્યારે ધરતી પર એણે પોતાની ભાર્યાની સાથે સમાગમ નથી કરવાનો, પરંતુ પલંગ છે અથવા તો તળાઈ છે એ પાથરીને એની અંદર પ્રવૃત્ત થવાનું છે. અન્યથા અહીં કહ્યું છે કે એવો ગ્રહસ્થ રોગનો ભોગી થાય છે. જળ જે છે એ અતિશય પવિત્ર છે અને એ જળની અંદર જે પણ કોઈક મનુષ્ય સ્ત્રીની સાથે સમાગમ કરે છે એનું હંમેશા અમંગળ થાય છે. માટે ગ્રહસ્થએ આટલી વસ્તુ જે છે એ ધ્યાન રાખવાની છે. શાસ્ત્રોકારોએ જે વસ્તુની ના પાડી છે ત્યાં એણે સમાગમની અંદર પ્રવૃત્ત નથી થવાનું. હવે ગ્રહસ્થએ કોની સાથે ક્યારેય પણ વિવાદ ન કરવો એ વિષયમાં થોડી વાત કરીએ. તો ગરુડ પુરાણના આચાર ખંડ 96મા અધ્યાયના 57મા શ્લોકમાં શ્રીમન નારાયણ ભગવાન કહે છે
કે માતા પિત્રા અતિથિ ઇતિ ઉચ્ચેર વિવાદમ ના આચરેદ ગૃહી. અર્થાત કે સંસારી વ્યક્તિએ માતા પિતા અતિથિ અને ધનિક પુરુષની સાથે વિવાદ નહીં કરવો જોઈએ. એનું કારણ એ કે માતા પિતા એ ગુરુના સ્થાન પર છે, એટલે એની સાથે તો ક્યારેય વિવાદ કરવો જોઈએ નહીં. અતિથિ સાક્ષાત દેવ સમાન છે. અતિથિ દેવો ભવ. એ દેવ સમાન હોવાથી એ આવે તો ક્યારેય પણ એની ઉપેક્ષા નથી કરવાની, એને કટુ વચન નથી કહેવાના. એનું કારણ એ કે ગૃહસ્થનો પ્રધાન ધર્મ જ અતિથિ સેવા છે. તો અતિથિની અંદર ભગવદ ભાવ લાવીને એની સેવા કરવાની છે. તે જ પ્રમાણે કોઈ ધનવાન પુરુષ છે, એની સાથે પણ ગૃહસ્થએ ક્યારેય પણ વિવાદ નથી કરવાનો. કારણ કે ધનવાન પુરુષ પોતાના ધનથી બળવાન હોવાથી જો એની સાથે વિવાદ કરવામાં આવે તો એ ગૃહસ્થનું એટલે કે વિવાદ કરનારાનું અનિષ્ટ કરી શકે છે. માટે આટલાની સાથે ક્યારેય પણ ગૃહસ્થએ વિવાદ કરવાનો નથી. હવે ગૃહસ્થએ પોતાના ઘરમાં કોને રાખવા કોને ન રાખવા એની વાત કરીએ તો શુક્રનીતિ તૃતીય અધ્યાયના 105 તથા 106 શ્લોકની અંદર શુક્રાચાર્યજી કહે છે, સપુત્રસ્તુ ગૃહે કન્યામ સપુત્રામ વાસયેન નહીં સભર્તુ કામ ચ ભગિનીમ અનાથે તે તું પાલયેત. અર્થાત કે જેને પુત્ર હોય તે પોતાના ઘરમાં પુત્રયુક્ત કન્યા અને પતિયુક્તા બહેનને લાવીને ન વસાવે. હા, જો કન્યા કે બહેન અનાથ હોય તો જરૂર લાવીને તેમનું પાલન પોષણ કરવું જોઈએ. અહીં શુક્રાચાર્યજી કહે છે કે જેને પુત્ર હોય તે પોતાના ઘરમાં પુત્રયુક્ત કન્યા છે અને પતિયુક્તા બહેનાને લાવીને ક્યારેય પણ વસાવે નહીં. કારણ કે જો એ લોકોને લાવીને વસાવવામાં આવે તો ઘરની અંદર કકળાટ થાય, કંકાશ થાય. માટે એ લોકોને ક્યારેય પણ ઘરમાં લાવીને એને વસાવવાના નથી. હા, કન્યા છે, બહેન છે, એ અનાથ થઈ ગયા હોય તો એને અવશ્ય પોતાના ઘરમાં લાવીને વસાવવા જોઈએ, એવું અહીં શુક્રાચાર્યજી કહી રહ્યા છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમારી કન્યા છે, અમારી બહેન છે, એને એના પતિએ તરછોડી મૂકી છે, તો અમારે શું કરવું? શું એને અમારે ઘરમાં ન લાવવી? તો અહીં શુક્રાચાર્યજીએ કહ્યું છે કે જે અનાથ કન્યા છે, અનાથ બહેન છે, એને તો જરૂર લાવીને વસાવવી જોઈએ, પરંતુ એના પતિ સાથે એ કન્યા કે એ બહેનને પોતાના ઘરમાં લાવીને વસાવવી નહીં. કદાચ એ લોકોની પરિસ્થિતિ દુર્બળ થઈ ગઈ હોય અને તમે સંપન્ન હોવ તો એને માટે અલગ રહેઠાણની વ્યવસ્થા કરી એને ત્યાં વસાવવા જોઈએ, પરંતુ ઘરની અંદર ક્યારેય પણ લાવવા જોઈએ નહીં. અન્યથા કકલાટનું, કજિયાનું ઘર થશે. માટે દરેક ગૃહસ્થએ આ વાત જે છે એ આત્મસાત કરી રાખવાની છે. હવે નીતિ વાક્યામૃતના 8મા અધ્યાયના 9મા શ્લોકમાં જે ગ્રંથકાર કહે છે એ પણ આત્મસાત કરવા યોગ્ય છે. ત્યાં કહ્યું છે કે વૃદ્ધ બાલ વ્યાધિત ક્ષીણાન પશુન બાંધવાનીવ પોષયેત. અર્થાત કે ઘરડા, બાળક, રોગી અને દુર્બળ પશુઓનું પોતાના ભાઈઓની માફક પાલન પોષણ કરવું જોઈએ. ગ્રહસ્થનો ધર્મ છે કે એણે પોતાના માતા પિતા જો ઘરડા થઈ ગયા હોય તો એનું પાલન પોષણ કરવાનું છે. પોતાના બાળકનું પણ એણે પાલન પોષણ કરવાનું છે. કોઈ રોગી હોય તો એ રોગીનું પણ એણે પાલન પોષણ કરવાનું છે. તે જ પ્રમાણે દુર્બળ પશુ થઈ ગયા હોય તો એનું પણ પાલન પોષણ કરવાનું છે, પરંતુ એને કતલખાનામાં મૂકવાના નથી. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે
કે પશુ દુર્બળ થઈ જાય, એ પશુ દૂધ આપતું બંધ થઈ જાય તો એને કતલખાનાની અંદર મુક્તિ આપે છે. પરંતુ અહીં શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે કે એ પશુઓએ પૂર્વે તમારું પાલન પોષણ કરેલું છે, હવે એની અવસ્થા એવી આવી ગઈ છે કે હે દૂધ આદિક આપી શકતું નથી, છતાં પણ એને ભૂતકાળની અંદર તમારું પાલન પોષણ કરેલું છે, તો હવે વર્તમાનમાં તમારે એનું પાલન પોષણ કરવાનું છે, પરંતુ એનાથી પરાંગમુખ થવાનું નથી. તે જ પ્રમાણે પોતાના ઘરડા માતા પિતાનું પણ ગ્રહસ્થએ પાલન પોષણ કરવાનું છે, પરંતુ એને ઘરડા ઘરની અંદર મૂકી આવવાના નથી. આજકાલના લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા થકા માતા પિતા વૃદ્ધ થાય ને એટલે એઓને ઘરડા ઘરની અંદર મૂકી આવે છે, પરંતુ આ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિની અંદર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ પ્રમાણે કહ્યું છે. માટે માતા પિતા વૃદ્ધ થયા હોય તો પણ એનું પાલન પોષણ કરવું એ ગ્રહસ્થનો ધર્મ છે. હવે આપસ્તંભ ધર્મસૂત્રમાં મહર્ષિ આપસ્તંભે પોતાના પોષ્ય વર્ગનું પાલન પોષણ કરવાની આજ્ઞા કરી છે. એ વાત શ્રવણ કરીએ તો મહર્ષિ આપસ્તંભ ધર્મસૂત્ર 2, 4, 9, 11 ની અંદર કહે છે, કામમાત્મનમ ભાર્યામ પુત્રમ વોપરુંધાય ન ત્વેવ દાસ કર્મ કરમ. અર્થાત કે ઈચ્છા અનુસાર પોતાના પત્નીના કે પુત્રના ભોજનમાં મુશ્કેલી પડવા છતાં પણ સેવકના ભોજનમાં મુશ્કેલી નહીં થવા દેવી જોઈએ. આ પ્રમાણે અહીં મહર્ષિ આપસ્તંભ કહી રહ્યા છે કે કદાચ એવો વિપરીત કાળ આવી જાય તો ગ્રસ્ત આશ્રમીએ પોતાના પત્નીના કે પુત્રના ભોજનમાં કટોટી કરીને પોતાના પુષ્ય વર્ગ જે સેવકો છે તેનું અવશ્ય પોષણ કરવું જોઈએ. કારણ કે જો વિપરીત સમયમાં તમે એ સેવકનું પોષણ કરશો ને તો એ સેવક તમારા એ વિપરીત સમયમાં પણ તમારી ઢાલ બનીને ઊભો રહેશે. માટે ગ્રહસ્થએ ક્યારેય પણ વિપરીત કાળમાં પોતાના સેવકોની ઉપેક્ષા નથી કરવાની. અમુક લોકોને એવી કુટેવ હોય છે કે સારો સમય હોય કે ખરાબ સમય હોય, પોતાના સેવકોની એ લોકો યથાર્થપણે સરભરા નથી કરતા. પરંતુ અહીં તો આપસ્તંભ ધર્મસૂત્રમાં સ્પષ્ટ કહેલું છે કે મુશ્કેલીના સમયમાં પોતાના સંબંધીઓની ઉપેક્ષા કરીને પણ પોતાના સેવકોનું પોષણ અવશ્ય કરવું જોઈએ. માટે દરેક ગ્રહસ્થ આ વાત જે છે એ આત્મસાત કરી રહી. વિપત્તિના સમયમાં પોતાના અન્નની અંદર, પોતાની જરૂરિયાતની અંદર, પોતાના સંબંધીઓની જરૂરિયાતની અંદર કટોટી કરી દઈને પોતાના જે સેવકો છે એનું અવશ્ય પોષણ કરવાનું છે. હવે ગ્રહસ્થએ દરેકને માટે એક સરખું જ ભોજન બનાવવું એની વાત કરીએ તો મહાભારતના શાંતિ પર્વ 193 અધ્યાયના 9મા શ્લોકમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે અતિથીનામ ચ સર્વેષામ પ્રેષ્યાણામ સ્વજનસ્ય ચ સામાન્યમ ભોજનમ વૃત્યૈ પુરુષસ્ય પ્રશસ્યતે. અર્થાત કે સંસારી પુરુષના ઘરમાં અતિથિઓને માટે, પોષ્ય વર્ગને માટે, સ્વજનોને માટે અને સેવકોને માટે એક સરખું ભોજન બનાવવું ઉત્તમ માનવામાં આવ્યું છે. અમુક વ્યક્તિને એવી કુટેવ હોય છે કે એ પોતાને અર્થે સારું ભોજન બનાવતો હોય છે, પરંતુ અતિથિ છે, પોષ્ય વર્ગ છે, પોતાના સ્વજન છે, પોતાના નોકરો છે, એને માટે ભિન્ન પ્રકારનું ભોજન બનાવતો હોય. પરંતુ અહીં ગંગાપુત્ર ભીષ્મ સ્પષ્ટ રૂપે કહે છે કે ગ્રહસ્થએ પોતાના પોષ્ય વર્ગ માટે, અતિથિ માટે, પોતાના સંબંધીઓ માટે અને નોકરો માટે એક સરખું ભોજન બનાવવાનું છે. પોતે જે ગ્રહણ કરે તે જ પોતાના પોષ્ય વર્ગને
અતિથિને, સ્વજનોને અને નોકરોને આપવાનો છે, પરંતુ એમાં પંક્તિ ભેદ કરવાનો નથી, કારણ કે પંક્તિ ભેદ કરવાથી બહુ મોટું પાપ લાગે છે. માટે દરેક ગ્રહસ્થ આ વાત જે છે એ આત્મસાત કરી નાખે. હવે આપણે પોષ્ય વર્ગને, અતિથિ ઇત્યાદિકને ભોજન કરાવ્યા બાદ જ ગ્રહસ્થએ ભોજન કરવું એ વાત કરીએ. તો મનુસ્મૃતિના તૃતીય અધ્યાયના 114માં શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે સુવાસિની કુમારીશ્ચ રોગીણો ગર્ભિણી સ્ત્રીય અતિથિભ્યો ગ્રત એવેતાન ભોજયેદ વિચારયન. અને એ જ વાત લઘુ હારિટ સ્મૃતિના ચતુર્થ અધ્યાયના 64માં શ્લોકની અંદર પણ કહેલી છે. ત્યાં પણ કહ્યું છે કે સુવાસિનીમ કુમારીમ ચ ભુજોઈત્વા નરાનપી બાલવૃદ્ધાં તતઃ શેષમ સ્વયં ભુંજીત વા ગૃહી. અને એ જ વાત વિષ્ણુ પુરાણ 3:11-71માં, નરસિંહ પુરાણ 58માં અધ્યાયના 102માં શ્લોકની અંદર, યાજ્ઞવલ્ક સ્મૃતિના પ્રથમ અધ્યાયના 105માં શ્લોકની અંદર પણ કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અતિથિ, સુવાસણ અર્થાત કે લગ્ન કરેલી કન્યા, કુંવારી કન્યા, ગર્ભિણી સ્ત્રી તથા રોગી, વૃદ્ધ તેમજ બાળકોને પહેલા ભોજન કરાવ્યા પછી સંસારી પુરુષે જાતે ભોજન કરવું જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા આપણા મહર્ષિઓએ આપેલી છે. અને જે પણ કોઈક વ્યક્તિ પોતાના પોષ્ય વર્ગ છે, અતિથિ છે, પોતાના કુટુંબીઓ છે, એ લોકોને ભોજન કરાવ્યા બાદ જે ભોજન કરે છે એને વિગતાશિસ્ત કહેવામાં આવે છે. અમુક લોકોને બહુ જ ખરાબ કુટેવ હોય છે. એ ભોજન તૈયાર થાય ને એટલે સૌથી પહેલા ભોજન કરી લે અને પછી બીજાને ભોજન કરાવે. પરંતુ નહીં, ગ્રહસ્થનો ધર્મ છે કે સર્વપ્રથમ એણે પોતાના આંગણે આવેલા અતિથિનું પોષણ કરવાનું છે, અને ત્યારબાદ પોતાના સેવકો છે, પોતાના સંબંધીઓ છે, એ લોકોને પોષિત કરી અને છેલ્લે પોતે અન્ન ગ્રહણ કરવાનું છે. પરંતુ એ પહેલા ગ્રહસ્થએ ક્યારેય પણ અન્ન ગ્રહણ કરવાનું નથી. બધા જ ગ્રહસ્થો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. હવે પોતાના ઘરે કોઈ ભિક્ષા માંગવા માટે આવેલો હોય અને એ ભિક્ષુકની ઉપેક્ષા કરવામાં આવે તો ગ્રહસ્થએ કયું પ્રાયશ્ચિત કરવું એ વિશે થોડી વાત કરીએ. તો એ સંબંધમાં પરાશર સ્મૃતિના પ્રથમ અધ્યાયના 51માં શ્લોકમાં મહર્ષિ પરાશર, અત્રિ સ્મૃતિના 5મા અધ્યાયના 4 અને 5મા શ્લોકમાં મહર્ષિ અત્રિ અને દેવી ભાગવતના 11મા સ્કંદના 22મા અધ્યાયના 15મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન જે કહે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. ત્યાં મહર્ષિઓ તથા શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે યતિશ્ચ બ્રહ્મચારી ચ પક્વાન સ્વામિના ઉભો તયોર અન્નમ દત્વા ચ ભુક્ત્વા ચાંદ્રાયણમ ચરેત. અર્થાત કે સંન્યાસી અને બ્રહ્મચારી એ બંને રાંધેલી રસોઈના અધિકારી છે. આ બંનેને અન્ન ન આપીને જાતે ભોજન કરી લેવાથી ગ્રહસ્થએ ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. સંન્યાસ આશ્રમના રહેલા સંન્યાસીઓ તથા બ્રહ્મચર્ય આશ્રમમાં રહેલા બ્રહ્મચારીઓ ગ્રહસ્થની ઉપર જ પોષિત હોય છે. અને એવા સંન્યાસી અને બ્રહ્મચારી ગ્રહસ્થના ઘરે ભિક્ષા માંગવા માટે આવેલા હોય અને ગ્રહસ્થ જો એની ઉપેક્ષા કરી દે, એમને ભિક્ષા ન આપે, તો અહીં મહર્ષિઓએ કહ્યું છે કે એવા ગ્રહસ્થએ એના પ્રાયશ્ચિત રૂપે ચાંદ્રાયણ વ્રત કરવાનું છે. તો જ એની શુદ્ધિ થાય છે, અન્યથા એની શુદ્ધિ થતી નથી. તે જ પ્રમાણે અત્રિ સંહિતાના 164માં શ્લોકમાં મહર્ષિ અત્રિ કહે છે કે બ્રહ્મચારી યતિશ્ચૈવ વિદ્યાર્થી ગુરુપોષક અદ્વગ ક્ષીણવૃત્તિશ્ચ ષડેતિ ભિક્ષુકા સ્મૃતા.
અને એ જ વાત સ્કંદ પુરાણના બ્રહ્મખંડ 5મા અધ્યાયના 126મા શ્લોકની અંદર પણ કહેલી છે. ત્યાં કહ્યું છે કે અદ્વગ શ્રેણવૃત્તિશ્ચ વિદ્યાર્થી ગુરુપોષક યતિશ્ચ બ્રહ્મચારી ચ ષડેતે ધર્મ ભિક્ષુક. અર્થાત કે રસ્તે જનારા પથિક, જેની આજીવિકા નષ્ટ થઈ ગઈ હોય એવો પુરુષ, વિદ્યાર્થી, ગુરુનું પાલન પોષણ કરનારો પુરુષ, સંન્યાસી અને બ્રહ્મચારી, આ 6 ભિક્ષુક માનવામાં આવેલા છે. આ જો આવી જાય તો એમને ભોજન કરાવવું જોઈએ, એમની ક્યારેય પણ ઉપેક્ષા કરવી જોઈએ નહીં, કારણ કે ગૃહસ્થનો પ્રધાન ધર્મ અતિથિની સેવા છે. આ 6 જણાને ધર્મ ભિક્ષુક કહેલા છે. એ ધર્મ ભિક્ષુક જો તમારા ઘરે આવે તો ગૃહસ્થએ એનું અન્ન જલાદિકથી પોષણ કરવાનું છે. જો એનું પોષણ ન કરવામાં આવે તો અગાડી પરાશર સ્મૃતિની અંદર કહ્યું છે એની ઉપેક્ષા કરવાથી ગૃહસ્થએ ચાંદ્રાયણ વ્રત કરવાનું છે. એટલે દરેક ગૃહસ્થએ આ વાત જે છે એ આત્મસાત કરવાની છે. અને પોતાના ઘર દ્વાર પર કોઈ ભિક્ષુક આવે તો એને ક્યારેય પણ નિરાશ કરવાનો નથી, કારણ કે શાસ્ત્રોકારોએ આ જ પ્રમાણેની આજ્ઞા આપેલી છે. ગૃહસ્થનો પ્રધાન ધર્મ અતિથિ સેવા છે. એ અતિથિ ગૃહસ્થના ઘરે આવે તો એનું સ્વાગત કેવી રીતના કરવું, તો એ સંબંધમાં મહાભારતના વન પર્વ 2 અધ્યાયના 61મા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે ચક્ષુર દદ્યાન મનો દદ્યાન વાચમ દદ્યાચ સુનૃતામ અનુવ્રજેદ ઉપાસિત સ યજ્ઞ પંચલક્ષેણ. તે જ પ્રમાણે મહાભારતના અનુશાસન પર્વના 7મા અધ્યાયના 12મા શ્લોકમાં પણ કહેલું છે કે પાદ્યમ આસનમ એવાથ દીપમ અન્નમ પ્રતિશ્રયમ દદ્યાન અતિથિ પૂજાર્થમ સ યજ્ઞ પંચદક્ષિણ. અર્થાત કે કોઈ અતિથિ ઘર પર આવી જાય તો તેને પ્રેમ ભરી નજરે જોવું, મનથી તેનું હિત ચિંતન કરવું, મીઠી વાણી બોલીને તેને સંતોષ કરવો. જ્યારે તે જવા લાગે ત્યારે થોડી દૂર સુધી તેની પાછળ જવું અને જ્યાં સુધી તે રહે ત્યાં સુધી તેના સ્વાગત સત્કારમાં મંડ્યા રહેવું. આ 5 કામ કરવા સંસારી માટે પંચદક્ષિણ યજ્ઞ કહેવાય છે. અતિથિને પગ ધોવાને માટે જળ આપવું, બેસવાને માટે આસન આપવું, પ્રકાશને માટે દીવો આપવો, ખાવાને માટે અન્ન આપવું અને રહેવાને માટે જગ્યા આપવી. આ 5 વસ્તુઓને આપવી સંસારીને માટે પંચદક્ષિણ યજ્ઞ કહેવાય છે. અતિથિ ઘરે આવે તો મોં મુચકોળવાનું નથી, પરંતુ એને પ્રેમ ભરી દ્રષ્ટિથી જોવાનું છે, એનું મનથી હિત ચિંતન કરવાનું છે અને મધુર વાણીથી એને આવકાર આપવાનો છે. જ્યારે અતિથિ તૃપ્ત થઈને જાય ત્યારે થોડે દૂર સુધી એની પાછળ જવાનું છે અને જ્યાં લગીન એ ગૃહસ્થના ઘરમાં રહે ત્યાં લગીન એનો સત્કાર કરવાનો છે. અતિથિ આવે ત્યારે સર્વપ્રથમ એને પગ ધોવાને માટે જળ આપવાનું છે, બેસવાને માટે આસન આપવાનું છે, પ્રકાશને અર્થે દીવો આપવાનો છે અને ખાવાને માટે અન્ન આપવાનું છે અને રહેવાને માટે જગ્યા આપવાની છે. જે પણ કોઈ ગૃહસ્થ આ પ્રમાણેની ક્રિયા કરે છે એ પંચદક્ષિણ યજ્ઞ કરે છે એવું અહીં મહાભારતની અંદર કહેલું છે. જે અતિથિ ગૃહસ્થના ઘરેથી નિરાશ થઈને જતો રહે તે શું આપીને જાય છે અને શું લઈને જાય છે, તો એ સંબંધમાં વિષ્ણુ સ્મૃતિના 67મા શ્લોકમાં મહર્ષિ વિષ્ણુ કહે છે કે અતિથિર યસ્ય ભગ્નનાશો ગૃહાત પ્રતિનિવર્તતે તસ્માત ક્રુદમાદાય દુષ્કૃતમ તુ પ્રયચ્છતિ. અર્થાત કે જેના ઘરેથી અતિથિ નિરાશ થઈને પાછો ફરી જાય છે તે તેને પોતાનો પાપ આપીને બદલામાં તેનું પુણ્ય લઈને ચાલ્યો જાય છે. માટે ભક્તો, જે ગૃહસ્થ આશ્રમમાં આરૂઢ છે એણે અતિથિની ક્યારેય પણ ઉપેક્ષા નથી કરવાની. જે પણ કોઈક વ્યક્તિ અતિથિની ઉપેક્ષા કરે છે એ અતિથિ એ ગૃહસ્થનું પુણ્ય લઈ બદલામાં પોતાનું પાપ આપીને ચાલ્યું જાય છે. પરંતુ
વર્તમાન સમયમાં અપરિચિત વ્યક્તિઓથી સાવધાન રહેવાનું છે. આ બધી વાત જે છે એ જૂના જમાનાની અંદર યોગ્ય હતી, પરંતુ અત્યારના સમયમાં અત્યારે કલયુગ માંઝા મૂકીને પ્રવર્તેલો છે, તો એવા સમયમાં અજાણી વ્યક્તિને ક્યારેય પણ ઘરની અંદર ઉતારો આપવાનો નથી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. કારણ કે એવા અપરિચિત વ્યક્તિ, ચોર હોય, આતંકવાદી હોય, એને તમે ઘરની અંદર ઉતારો આપો અને કદાચ રાજકીય માણસો આવે અને એને પકડે, તો સાથે સાથે આવા વ્યક્તિને તમે ઉતારો આપેલો હોય તો તમને પણ પોલીસ પકડીને લઈ જાય. માટે અત્યારના જમાનાની અંદર આ પ્રમાણેની ક્રિયાથી સાવધાન રહેવાની જરૂર છે. પોતાનો પરિચિત વ્યક્તિ પોતાના ઘરે આવે તો એને ઉતારો આપવો, એને ભોજન આપવું ઇત્યાદિ આપવું જરૂરી છે, પરંતુ એની ક્યારેય ઉપેક્ષા કરવાની નથી. એટલે ગ્રહસ્થએ આ વાત જે છે એ આત્મસાત કરી રાખવાની છે. હવે ગ્રહસ્થએ પોતાના બાળકોનું પોષણ કેવી રીતના કરવું એ સંબંધમાં વાત કરીએ. તો એ સંબંધમાં પણ ગરુડ પુરાણના આચાર ખંડ 114 અધ્યાયના 59 શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાને જે વાત કહેલી છે એ આત્મસાત કરવા યોગ્ય છે. ત્યાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે લાલયેત 5 વર્ષાણી 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તે તુ 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. અર્થાત કે મનુષ્ય 5 વર્ષ સુધી પુત્રનું વહાલથી પાલન કરવું જોઈએ, 10 વર્ષ સુધી તેને અનુશાસિત રાખવો જોઈએ અને 16 વર્ષની ઉંમર થવાથી પછી તેની સાથે મિત્રની જેમ વ્યવહાર કરવો જોઈએ. આ પ્રમાણે અહીં શ્રીમદ નારાયણ ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે 5 વર્ષ પર્યંત બાળકને ખૂબ વહાલ કરવાનો છે, ખૂબ લાળ લડાવવાના છે, પરંતુ 6 વર્ષથી લઈને 15મા વર્ષ પર્યંત બાળકને અનુશાસનમાં રાખવાનો છે. કદાચ એ કંઈક ભૂલ કરે તો એને દંડિત પણ કરવાનો છે, પરંતુ 16 વર્ષ પછી એની સાથે મિત્રતા જેવો વ્યવહાર કરવાનો છે. આ પ્રમાણે બાળકનું લાલન પાલન કેવી રીતના કરવું તે સંબંધમાં પણ શાસ્ત્રકારોએ ગ્રહસ્થને માર્ગ બતાવેલો છે. હવે ગ્રહસ્થની ધર્મપત્ની કોઈ ચોર દ્વારા હરણ કરાઈ હોય અને એની સાથે બળાત્કાર કરાયો હોય તો એવી સ્ત્રીનો ત્યાગ કરવો કે ત્યાગ ન કરવો એ સંબંધમાં વાત કરીએ. તો એ સંબંધમાં વશિષ્ઠ સ્મૃતિના 28મા અધ્યાયના 2 અને 3 શ્લોકમાં મહર્ષિ વશિષ્ઠ કહે છે કે સ્વયં વિપ્રતિપન્ના વા યદિ વા વિપ્રવાસિતા બલાત્કારોપભુક્તા વા ચોર હસ્તગતાપિ વા ન ત્યાજ્યા દુષિતા નારી નાશ્યાસ્ત્યાગો વિધીયતે પુષ્પકાલ મુપાસીત ઋતુકાલે ન શુદ્ધ્યતે. અને એ જ વાત અત્રિ સંહિતાના 195 અને 197માં શ્લોકમાં તથા સ્કંદ પુરાણ કાશી ખંડ પૂર્વ વિભાગ 40મા અધ્યાયના 47મા શ્લોકની અંદર પણ કહેલી છે. ત્યાં મહર્ષિએ કહ્યું છે કે જો કોઈ સ્ત્રીની સાથે બળાત્કાર પૂર્વક ભોગ કરી લીધો હોય અથવા તે ચોરના હાથમાં પડી ગઈ હોય તો પણ પોતાની સ્ત્રીનો પરિત્યાગ નહીં કરવો જોઈએ. તેના ત્યાગનું વિધાન નથી. ઋતુકાળ આવવાથી તે શુદ્ધ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે કોઈક સ્ત્રીનું બલાત્કારથી શોષણ થયું હોય, એનો ઉપભોગ થયો હોય, કોઈ સ્ત્રીને ચોરો ઉઠાવીને લઈ ગયા હોય તો એમાં પેલી સ્ત્રીનો વાંક નથી. જ્યારે એ સ્ત્રી ઋતુકાળમાં આવે ત્યારે તત્કાલ શુદ્ધ થઈ જતી હોવાથી ગ્રહસ્થએ એવી સ્ત્રીનો ત્યાગ કરવાનો નથી. પરંતુ જે નારી જાણી જોઈને વ્યભિચાર કરાવતી હોય એવી નારીનો તો
તત્કાલ ગ્રહસ્થે ત્યાગ કરી દેવાનો છે, એવું અહીં વશિષ્ઠ સ્મૃતિમાં તથા અત્રિ સંહિતામાં સ્પષ્ટ રૂપે કહેલું છે. હવે કોઈક અનાથ બાળક હોય, એનું લાલન પાલન કરવામાં આવે તો એના સંસ્કાર કેવી રીતના કરવા તથા એના લગ્ન કોની સાથે કરાવવા, એ સંબંધમાં થોડી વાત કરીએ. તો એ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ 49માં અધ્યાયના 21, 23 અને 24માં શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે, અશ્વામિકસ્ય સ્વામિત્વમ યસ્મિન સંપ્રતિ લક્ષ્યતે યો વર્ણ પોષયેત તમ ચ તદ વર્ણસ્તસ્ય જાયતે આત્મવત તસ્ય કુર્વેત સંસ્કારમ સ્વામિવત તથા ત્યાક્તો માતા પિતૃભ્યામ ય સૌવર્ણમ પ્રતિપદ્યતે તદ્ગોત્ર બંધુજમ તસ્ય કુર્યાત સંસ્કારમચ્યુત અથ દેયાતુ કન્યા સ્યાદ તદ વર્ણસ્ય યુધિષ્ઠિર. અર્થાત કે જેને માતા પિતાની જાણ ન હોય એવા અનાથ બાળકનું પાલન કરનારે તેને પોતાના જ વર્ણના અનુસાર સંસ્કાર આપવા જોઈએ અને એ જ વર્ણની કન્યાની સાથે તેના લગ્ન કરાવવા. કારણ કે અનાથ બાળકનું પાલન પોષણ કરનારાનો જે વર્ણ હોય તે જ તે બાળકનું પણ વર્ણ થઈ જાય છે. આ સંબંધમાં અંગરાજ કર્ણ દ્રષ્ટાંતરૂપ છે. અંગરાજ કર્ણનો જન્મ સૂર્યદેવ અને કુંતી થકી થયો છે. એ વર્ણે કરીને ક્ષત્રિય છે, પરંતુ કુંતાજીએ લોકલાજને વશ થઈ કર્ણને નદીની અંદર વેહળાવી દીધો હતો અને એ અધિરથ નામના સૂતને પ્રાપ્ત થયો હતો. અને અધિરથ સૂતે એ કર્ણનું પોતાના વર્ણ પ્રમાણે લાલન પોષણ કરેલું, એના સંસ્કાર પણ પોતાના વર્ણ પ્રમાણે કરેલા અને એના લગ્ન પણ એઓએ સૂત જાતિની કન્યાની સાથે જ કરેલા હતા. એટલે કોઈક અનાથ બાળક હોય અને અનાથ બાળકનું તમે લાલન પાલન કરતા હોવ તો એ અનાથ બાળકને પોતે જે વર્ણના હોય એ વર્ણ અનુસાર જ એના સંસ્કાર કરવાના છે અને એના લગ્ન પણ પોતાના વર્ણ પ્રમાણેની જ કન્યાની સાથે કરવાના છે. આવા દરેક ગ્રહસ્થ આત્મસાદ કરી લે. હવે આપણે બધા જે પુરુષ પોતાની ભાર્યાનો ત્યાગ કરી દે છે, અર્થાત કે પતિવ્રતા ભાર્યાનો ત્યાગ કરી દે છે, એ મૃત્યુ બાદ કઈ દુર્ગતિને પ્રાપ્ત થાય છે એના પર વિચાર કરીએ. તો વશિષ્ઠ સ્મૃતિના 5મા અધ્યાયના 30મા શ્લોકમાં મહર્ષિ વશિષ્ઠ કહે છે કે અદૃષ્ટામ વિનતામ ભાર્યામ યૌવને યહ પરિત્યજેત સપ્ત જન્મ ભવેત સ્ત્રીત્વમ વૈધવ્યમ ચ પુનઃ પુનઃ. અર્થાત કે જે પુરુષ પોતાની નિર્દોષ તથા સુશીલ પત્નીને યુવા અવસ્થામાં છોડી દે છે તે 7 જન્મ સુધી સ્ત્રી થાય છે અને વારંવાર વૈધવ્ય પામે છે. જે પણ કોઈ ગ્રહસ્થ અલ્પ કારણવશાત પોતાની પતિવ્રતા નિર્દોષ પત્નીનો ત્યાગ કરી દે છે તો એ ગ્રહસ્થ મૃત્યુ બાદ 7 જન્મો પર્યંત સ્ત્રી થાય છે અને વારંવાર વૈધવ્ય એટલે કે વિધવાપણું પ્રાપ્ત કરે છે. માટે ગ્રહસ્થએ પોતાની નિર્દોષ તથા સુશીલ પત્નીનો ક્યારેય પણ ત્યાગ કરવો નહીં, એ સિદ્ધાંત વાત છે. ગ્રહસ્થ આશ્રમ કરેલો હોય અને પોતાની પત્ની યુવા છે તો એ યુવા સ્ત્રીનો ત્યાગ કરીને સંન્યાસ આશ્રમ પણ નથી લેવાનો કે વાનપ્રસ્થ આશ્રમ પણ નથી લેવાનો. એ ગ્રહસ્થએ પોતાની સુશીલ પત્ની, પોતાની નિર્દોષ પત્નીને ત્યાગ કરીને સંન્યાસ પણ નથી લેવાનો. આ સિદ્ધાંત વાત છે. કારણ કે એ પ્રમાણેની ક્રિયા કરનારો ગ્રહસ્થ 7 જન્મ પર્યંત સ્ત્રીના દેહમાં પ્રવેશ થાય છે અને એ સ્ત્રીના દેહમાં પણ એ વારંવાર વૈધવ્યને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે અહીં વશિષ્ઠ સ્મૃતિમાં કહ્યું છે. હવે ગરુડ પુરાણના આચાર ખંડમાં
શ્રીમદ નારાયણ ભગવાન કોઈ વ્યક્તિની સાથે પોતાની પ્રીતિ કાયમ માટે રાખવી હોય તો તેણે શું કરવું? તો શ્રીમદ નારાયણ ભગવાન ગરુડ પુરાણ આચારખંડ 114 અધ્યાયના 5મા શ્લોકની અંદર કહે છે, યદિ છેદ શાશ્વતીમ પ્રીતિમ ત્રીણી દોષાણી વર્જયેદ દ્યુતમ અર્થ પ્રયોગમ ચ પરોક્ષે દાર દર્શનમ. અર્થાત કે જો મનુષ્ય કોઈની સાથે કાયમ પ્રેમ કરવા ઈચ્છતો હોય તો તેણે તેની સાથે જુગાર, પૈસાની લેણદેણ અને પરોક્ષ રૂપમાં તેની સ્ત્રીને જોવી, આ 3 દોષોનો પરિત્યાગ કરી દેવો જોઈએ. કોઈ વ્યક્તિની સાથે તમે મૈત્રી કરી અને એ મૈત્રી ચિરકાલ પર્યંત સ્થિર રાખવી હોય તો એ વ્યક્તિએ પોતાના મિત્રની સાથે ક્યારેય પણ જુગાર રમવાનો નથી, પૈસાની લેણદેણ કરવાની નથી. કારણ કે પૈસો જે છે એ વિવાદનું કારણ બની જાય છે અને મિત્રની અનુપસ્થિતિમાં કે ઉપસ્થિતિમાં એની સ્ત્રીની સન્મુખ દ્રષ્ટિ કરીને જોવાની નથી. જો આ પ્રમાણેના 3 દોષોનો તમે પરિત્યાગ કરી દેશો તો કોઈની સાથે તમારી મિત્રતા ચિરકાલ પર્યંત સ્થિર રહેશે, એવું શ્રીમદ નારાયણ ભગવાન અહીં કહી રહ્યા છે. હવે ગ્રહસ્થએ પોતાના બાળકને કોઈ વસ્તુ એ બાળક માંગે તો એ આપવાથી એને કયા ફળની પ્રાપ્તિ થાય છે એ સંબંધમાં થોડી વાત કરીએ. તો વિષ્ણુ ધર્મોત્તર 2 ખંડના 96મા અધ્યાયના 5 થી 8 શ્લોકમાં માર્કંડેય ઋષિ કહે છે કે પાર્થિતમ બાલકાનામ ચ દાતવ્યમ સ્યાત પ્રયત્નતઃ બાલાનામ પાર્થિતમ દત્વા નાક લોકે મહીયતે બાલકા લાલનીયાશ્ચ ધર્મકામૈઃ સદા નરૈઃ તેષાં ભોજ્ય પ્રદાનેન ગોદાન ફલમાપ્નુયાત તેષાં ક્રીડનકમ દત્વા મોદતે નંદ નેચિરમ આહલાદમ યાન્તિ સતતમ યસ્મિન દ્રષ્ટ્વા તુ બાલકાઃ સૌભાગ્યમ મહદાપ્નોતિ યત્ર યત્રાભિજાયતે તસ્માत् સર્વ પ્રયત્નેન બાલાનગ્ને તુ ભોજયેત. અર્થાત કે જો બાળક કોઈ વસ્તુ માગે તો તે પ્રયત્નપૂર્વક તેને આપવી જોઈએ. બાળકોને તેમની ઈચ્છિત વસ્તુ દેનારો સ્વર્ગલોકમાં આનંદિત થાય છે. ધર્મની ઈચ્છાવાળા મનુષ્યે સદા બાળકનું લાલન પાલન કરવું જોઈએ. બાળકને ખાદ્ય વસ્તુ આપવાથી ગોદાનનું ફલ પ્રાપ્ત થાય છે. તેને રમકડું આપનાર સ્વર્ગલોકમાં સુખ પામે છે. જેને જોઈને બાળક ખુશ થઈ જાય એવું રમકડું તેને આપવું, એ સૌથી પહેલા તેમને ભોજન કરાવવું. આમ કરવાથી દરેક જન્મમાં મહાન સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જે ગ્રહસ્થના ઘરની અંદર નાના બાળક હોય એ બાળક કોઈક વસ્તુ માંગે તો એને આપવાથી એ આપનારો સ્વર્ગલોકની અંદર જાય છે. એને ખાદ્ય પદાર્થ આપવા વાળો ગોદાન કર્યાનું ફલ પ્રાપ્ત કરે છે. રમકડું આપનારો સ્વર્ગમાં જાય છે. બાળક પ્રસન્ન થઈ જાય એવું રમકડું તેને આપવું અને એ સૌથી પહેલા જમે એવી વ્યવસ્થા કરવી. કારણ કે જે પ્રમાણે ગ્રહસ્થની રસોઈ પર સર્વપ્રથમ અધિકાર અતિથિનો છે, અભ્યાગતોનો છે, ભિક્ષુકોનો છે, તે જ પ્રમાણે ગ્રહસ્થની પ્રથમ રસોઈના અધિકારીઓ બાળકો છે. અને બાળકોને સર્વપ્રથમ ભોજન કરાવવામાં આવે તો એ દરેક જન્મમાં મહાન સૌભાગ્યને પ્રાપ્ત કરે છે. માટે ગ્રહસ્થએ આ વાત જે છે એ ધ્યાન રાખવા જેવી છે. નાનું બાળક હોય અને બાળક કોઈક વસ્તુ માગે ને તો અવશ્ય એને આપવાની છે. બાળક જીદ કરે ત્યારે એને ક્યાં તો સારું ખાવાનું જોઈએ, કે સારા કપડાં જોઈતા હોય, અથવા તો રમકડા રમવા માટે જોઈતા હોય.
એને બીજી કોઈ આશા નથી હોતી. માટે એ નાના બાળકો ગ્રહસ્થની પાસે કંઈક માગે તો અવશ્ય એની એ ઈચ્છા પૂરી કરવી એ ગ્રહસ્થનો ધર્મ છે. જો આ પ્રમાણે ગ્રહસ્થ કરશે તો અવશ્ય એ આલોક અને પરલોકમાં સુખનો ભાજી થશે. આ પ્રમાણે ભક્તો એક ગ્રહસ્થએ પોતાના ગ્રહસ્થા આશ્રમની અંદર જે વસ્તુ પાળવાની છે એનું વર્ણન મેં તમારી સન્મુખ શાસ્ત્રોના માધ્યમથી ઉપસ્થિત કરેલું છે. તો દરેક ગ્રહસ્થ આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને એણે પોતાના ગ્રહસ્થ ધર્મનું પાલન કેવી રીતના કરવું એ બધી જ વાત શાસ્ત્રોમાં જે પ્રમાણે કહી છે એ જ પ્રમાણે એણે કરવાની છે. એણે કેવા આચરણનું પાલન કરવાનું છે, એણે અતિથિ અભ્યાગતની સેવા કેવી રીતના કરવાની છે, પોતાના બાળકનું લાલન પાલન કેવી રીતના કરવાનું છે, માતા પિતાની સેવા, રોગાતુર મનુષ્યની સેવા પણ એણે ફરજિયાત કરવાની છે, ઇત્યાદિ બધી જ વસ્તુ શાસ્ત્રોકારોએ કહેલી છે. એ પ્રમાણે ગ્રહસ્થ જો પોતાનું જીવન જીવશે તો નિશ્ચય આલોક અને પરલોકમાં સુખનો ભાજી થશે. માટે દરેક ગ્રહસ્થ આ વાત જે છે એ આત્મસાત કરી રાખે ને અહીં શાસ્ત્રોકારોએ જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણેનો આચાર એ પોતાના જીવનની અંદર લાવે તો એ આલોક અને પરલોકમાં સુખનો ભાજી થશે. આ પ્રમાણે ભક્તો અહીં આ પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયા સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. લગા 2 પ્રવચનો અંદર મેં આ ગ્રહસ્થએ જાણવા યોગ્ય મહત્વની બાબતોનું વર્ણન કરેલું છે. અસ્તુ.